કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચિવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત ગાલા સ્વાપોથી સત્ર 2 માં પ્રકરણ 7 રાશિઓની તુલના પ્રશ્ન 5 નીચેના પ્રશ્નના જવાબ લખો એ વિશે આપણે ચર્ચા કરીએ. પ્રશ્ન 1 છે, અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% રકમનો ખર્ચ કર્યો. જો અનિલ પાસે 1200 રૂપિયા વધ્યા હોય તો પહેલા તેની પાસે કેટલી રકમ હતી? આપણી પાસે છે 80% ખર્ચ, તો કુલ 100% છે એમાં ખર્ચ વત્તા બચતનો સરવાળો થાય. કુલ તમારી પાસે છે 100%, એમાંથી ખર્ચ કેટલા ટકા થયા? 80% પ્લસ બચત. તો બચત કેટલા ટકા થઈ ગઈ આપણી પાસે? 100%. જમણી બાજુથી ડાબી બાજુ તરફ જાય પ્લસનું ચિહ્ન માઇનસ થઈ જાય, તો બચત આપણને મળી 20%. હવે જે આ બચત છે 20% એ કોની છે? તો કે કુલ રકમની 20% છે. બચત છે 20%, અહીંયા આપણી પાસે આપેલા છે 1200 રૂપિયા વધે એટલે કે બચત. તો બચત બોલ્યું હોય તો એક્સના 20% બરાબર 1200 રૂપિયા. એક્સ એ શું છે તમારી પાસે? કુલ રકમ. એક્સ નાની જગ્યાએ ગુણાકાર, 20% એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 20/100 બરાબર 1200. એક્સને એકલો પાડવો હોય તો 100 છેદમાં છે તો બરાબરની બીજી બાજુ એટલે કે 1200 ગુણ્યા 100 થશે. 20 ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ એટલે કે છેદમાં જશે. 0 અંશ અને છેદમાંથી ક્લિયર. 120 ને 2 વડે ભાગો એટલે આપણને કેટલા મળે? 60. તો એક્સ બરાબર 60 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 6000. એટલે આપણે બોલવું હોય તો બોલી શકાય. તો પહેલા તેની પાસે કેટલી રકમ હતી? તો પહેલા તેની પાસે 6000 રૂપિયા હતા. પ્રશ્ન નંબર 2, એક ગામની કુલ વસ્તીના 70% ક્રિકેટ, 20% ફૂટબોલ પસંદ કરે છે, બાકીના લોકોને અન્ય રમત પસંદ છે. અન્ય રમત પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે ટોટલ 100%માંથી આ 70% અને 20%નો સરવાળો શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. એટલે કે 100%માંથી 70 અને 20 90%. એટલે કે જે 10% બચ્યા એ કોણ હશે? તમારી અન્ય રમત પસંદ કરનાર લોકોની સંખ્યા. જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય, અત્યારે આપણી પાસે જે અન્ય રમત પસંદ કરે છે માણસોની સંખ્યા 2000 છે, જ્યારે અન્ય રમત પસંદ કરનાર જે ટકાવારી છે માણસોની કેટલા ટકા છે? 10% છે. તો ગામની કુલ વસ્તી કેટલી? આપણે ધારી લઈએ, ધારો કે ગામની કુલ વસ્તીની સંખ્યા બરાબર એક્સ, જ્યાં 10% છે કુલ સંખ્યાના 10% છે. આપણે પ્રશ્ન બનાવીએ કે ભાઈ એક્સના 10% એ કોના બરાબર છે? તો કે 2000 માણસોની સંખ્યા બરાબર. નાની જગ્યાએ ગુણાકાર, 10% છે ને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગવાના બરાબર 2000. અંશ અને છેદમાંથી 0 ક્લિયર. હવે છેદવાળા જે 10 છે બરાબરની બીજી બાજુ જાય તો શેમાં સંબંધમાં બતાવે? ગુણાકારમાં બતાવે. તો એક્સ બરાબર 2000 ગુણ્યા 10 એટલે કેટલા હજાર થશે? 20000 થશે. એક્સ એ શું છે? તો કે આપણે ગામની કુલ વસ્તીની સંખ્યા ધારી, તો આપણે બોલી શકીએ ગામની કુલ વસ્તી કેટલી છે? 20000 છે. પ્રશ્ન નંબર 3, એક ડ્રેસની છાપેલી કિંમત 2400 રૂપિયા છે. આપણે લખીએ છાપેલી કિંમત 2400 રૂપિયા. એ છાપેલી કિંમત પર 20% વળતર એટલે કે ડિસ્કાઉન્ટ, સાદી ભાષામાં આપણે બોલવું હોય તો કે 20% ઓછા આપવાના છાપેલી કિંમત પર. તો ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો આપણે લખીએ ચૂકવવી પડતી રકમ બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર. છાપેલી કિંમત કેટલી છે? 2400 રૂપિયા. વળતર કેટલા છે? 20%. પણ કોના? 2400ના 20%. તો 2400 માઇનસ 2400 નાની જગ્યાએ ગુણાકાર, 20% છે અને અપૂર્ણાંકમાં ફેરવવા 20/100. અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર થઈ ગયા. તો 2400 માઇનસ
24 ગુણ્યા 2 એટલે 48 અને પાછળનો એક 0. તો 2400માંથી 480 બાદ કરીએ એટલે આપણને મળે 2400 માઇનસ 480. તો 0, 8 ને 2 10, 4 ને 1 5 ને 9 14, 1. તો આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1920 રૂપિયા ચૂકવવા પડે. પ્રશ્ન નંબર 4. એક કબાટની વેચાણ કિંમત છે 8100 રૂપિયા. વેપારીએ છાપેલી કિંમત ઉપર 10% વળતર આપ્યું, તો કબાટની છાપેલી કિંમત કેટલી થાય? જે આ 10% છે છાપેલી કિંમત પર છે અને એ જ વસ્તુ આપણે શોધવાની છે જે આપણને આપ્યું નથી. તો આપણે સૌ પ્રથમ ધારી લઈએ, ધારો કે કબાટની છાપેલી કિંમત બરાબર x રૂપિયા. હવે પ્રશ્ન મુજબ આપણે લખીએ કે ચૂકવવી પડતી રકમ એટલે કે વેચાણ કિંમત થઈ આપણા માટે. તો શું કરવાનું? ભાઈ છાપેલી કિંમત માઇનસ વળતર. ચૂકવવી પડતી એટલે કે તમે કેટલા રૂપિયા ચૂકવ્યા? વેચાણ કિંમત બરાબર તો કે 8100 રૂપિયા. છાપેલી કિંમત કેટલી છે? હવે આપણી પાસે x. વળતર કેટલા છે? 10%. પણ કોના? છાપેલી કિંમત જે આપણી પાસે છે x. એટલે x ના 10%. 8100 બરાબર x માઇનસ નાની જગ્યાએ ગુણાકાર 10/100. અંશ અને છેદમાંથી 0 0 ક્લિયર. એક્સના છેદમાં કંઈ નથી એટલે 1. હવે છેદ સરખા બનાવીશું તો જ અંશોનો સરવાળો બાદબાકી થાય. હવે આપણી પાસે બાકી છે એટલે છેદ સરખા બનાવવા પડશે. 1 10નો લસા થાય 10. તો આપણે લખીએ 8100 બરાબર અંશ અને છેદમાં 10 વડે ગુણીશું. અહીંયા તો ઓલરેડી આપણી પાસે છેદ છે 10 એટલે એને કોઈ નંબર વડે ગુણવાની જરૂર નથી. તો 8100 બરાબર 10x માઇનસ x આખાના છેદમાં 10. ભાગાકારમાં 10 છે, બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જશે. એટલે 8100 ગુણ્યા 10 બરાબર 10x માંથી 1 જાય એટલે આપણી પાસે કેટલા બચ્યા? 9x. 8100 ગુણ્યા 10. x ને એકલો પાડવું હોય તો 9 ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં. 9 ગુણ્યા 9 81 બરાબર 0. તો x બરાબર 900 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 9000. 9000 આ શું છે? x છે ને x બરાબર આપણે શું ધારેલું? તો કે કબાટની છાપેલી કિંમત. તો લખી શકીએ માટે કબાટની છાપેલી કિંમત કેટલી છે? 9000 રૂપિયા હોય. પ્રશ્ન નંબર 5. કનુભાઈનો માસિક પગાર 15000 હતો. માસિક એટલે કે મહિનાનો પગાર. તેના પગારમાં 20%નો વધારો એટલે કે પ્લસ. આ 20% છે કોના? તો કે 15000 20%. તો હવે તેમનો માસિક પગાર એટલે કે નવો પગાર 15000 તો છે જ, એ 15000 20%. તો 15000 વત્તા 15000 નાની જગ્યાએ ગુણાકાર 20/100. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર. તો 15000 વત્તા 15 દુ 30 અને પાછળના 2 0. તો 15000 વત્તા 3000 એટલે ટોટલ કેટલા થાય? 18000 રૂપિયા. તો હવે બોલી શકીએ કે ભાઈ નવો જે માસિક પગાર છે એમનો કેટલો થઈ ગયો? 18000 રૂપિયા થઈ ગયો. પ્રશ્ન નંબર 6. ફર્નિચરના વેપારીએ 25000નું ફર્નિચર મંગાવ્યું. તેણે 8% GST પણ ચૂકવ્યો. તો આ ફર્નિચર તેને કેટલામાં પડ્યું? હવે જે ફર્નિચર છે કેટલાનું છે? 25000 છે. તેણે 8% GST એટલે કે એના ઉપર જે વધારાની રકમ ચૂકવી છે. તો આપણે બોલી શકીએ કે ફર્નિચરની પડતર કિંમત એટલે કે આપણને કેટલા રૂપિયામાં પડ્યું? તો કે છાપેલી કિંમત પ્લસ GST. છાપેલી કિંમત કેટલી છે એમની પાસે? 25000 પ્લસ જે 8% છે એ GST કોના છે? 25000 8%. આપણે લખીએ 25000 8%. તો 25000 વત્તા 25000 નાની જગ્યાએ ગુણાકાર 8/100. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર. તો આપણે બોલી શકીએ 25000 વત્તા 25 8 200 અને 1 આ તમારો 0. તો 25000 પ્લસ જે 8% GST છે એના રૂપિયા થઈ ગયા 2000. તો ટોટલ કેટલા થઈ ગયા આપણી પાસે? 27000 રૂપિયા. તો આ ફર્નિચર
તેમને કેટલામાં પડ્યું હશે? 27,000 રૂપિયામાં પડ્યું. પ્રશ્ન નંબર 7. ટીવીની વેચાણ કિંમત 32,000 રૂપિયા છે. તેના ઉપર જીએસટી 8% આપવો પડે છે. તો ટીવી ખરીદવા રકમ કેટલી આપવી પડે? તો આપણે લખીએ ચૂકવવી પડતી રકમ બરાબર શું લખીશું? 32,000 તો આપવાના જ છે, પણ એની સાથે સાથે એના 8% પણ આપણે ચૂકવવાના છે. તો 32,000 પ્લસ 32,000 ની જગ્યાએ ગુણાકાર 8/100. અંશ અને છેદમાંથી 2 0 2 0 ક્લિયર. 32,000 પ્લસ 320 ગુણ્યા 8 8 ગુણ્યા 0 એટલે 0. 8 દુ 16 6 વધી 1 8 તરી 24 ને 25. તો 32,000 વત્તા 2,560 એટલે કેટલા થઈ જશે? 34,560 રૂપિયા એમને શું કરવા પડે? એ ટીવી ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ. પ્રશ્ન નંબર 8. મેં એક રેડિયો ખરીદ્યો 12% જીએસટી આપીને. જો એ રેડિયોના મેં 4,480 રૂપિયા ચૂકવ્યા હોય તો રેડિયોની છાપેલી કિંમત કેટલી? હવે જે 12% છે એ તમારી છાપેલી કિંમતના છે. હવે એ છાપેલી કિંમત પ્લસ જીએસટી કરો એટલે આપણે ચૂકવવી પડતી રકમ બોલી શકીએ. આપણે લખીએ કે ચૂકવવી પડતી રકમ બરાબર છાપેલી કિંમત પ્લસ જીએસટી. પણ આપણી પાસે તો છાપેલી કિંમત છે જ નહીં. આપણે ધારી લઈએ. ધારો કે રેડિયાની છાપેલી કિંમત બરાબર એક્સ રૂપિયા. કેટલા રૂપિયા ચૂકવ્યા તમે? તો કે 4,480 રૂપિયા ચૂકવ્યા. છાપેલી કિંમત હવે આપણી પાસે કેટલા છે? એક્સ. જીએસટી છે 12% છે, પણ કોના? છાપેલી કિંમતના, એટલે કે એક્સના 12%. તો કે 4,480 બરાબર એક્સ વત્તા નાની જગ્યાએ ગુણાકાર 12/100. હવે છેદ સરખા લાવીશું તો જ આપણે અંશોનો સરવાળો કરીશું, બાકી નહીં થઈ શકે. તો 4,480 બરાબર 1 અને 100 નો લસા કેટલો થાય? 100. તો અંશમાં 100 વડે ગુણ્યા એટલે કે 100x વત્તા 12x આખાના છેદમાં 100. છેદવાળા 100 છે બરાબરની બીજી બાજુ એટલે કે અંશમાં જશે. એટલે કે 4,480 ગુણ્યા 100 બરાબર 100 વત્તા 12 એટલે કે 112x. પણ હજી આપણી પાસે x એકલો નથી. x ને એકલો પાડવો હોય તો 112 ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ એટલે કે ડાબી બાજુ ક્યાં જશે? છેદમાં. તો 4,480 ગુણ્યા 100 ના છેદમાં 112 બરાબર x. હવે આને જોઈએ આપણે બે રીતે કરી શકીએ. છૂટું પાડી દઈએ. 448 ગુણ્યા 10. તો 112 ગુણ્યા 4 કરો એટલે આપણને કેટલા મળે? 448. એટલે 4 ગુણ્યા 10 ગુણ્યા 100 એટલે આપણી પાસે જે એક્સની કિંમત મળી કેટલી મળી? 4,000 મળી. આ 4,000 મળે કોના મળ્યા? એક્સ બરાબર. જે એક્સ એ શું હતા? આપણા રેડિયાની છાપેલી કિંમત ધારેલી. તો આપણે બોલી શકીએ કે રેડિયાની છાપેલી કિંમત કેટલી છે આપણી પાસે? 4,000 રૂપિયા હોય. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમને દરેક દાખલા વિશે સમજણ થઈ ગઈ હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.